એવા માટે 14 વર્ષ વનમાં જતા રહ્યા. પુંડરીક જે ભગવાનની મા બાપની સેવા કરતો હતો અને ભગવાન રૂક્ષ્મણીજીનું હરણ કરીને જતા હતા ત્યાંથી પંઢરપુર. ભગવાનને થયું કે લાવો મારા ભગતને મળતો જો. ભગવાન દરવાજાની વચ્ચે આવીને ઊભા રહ્યા કમર ઉપર હાથ દઈને, પણ પુંડરીક એના મા બાપના પગ દબાવવાના છોડી ના દીધા. એના મા બાપના પગ દબાવવામાં મશગુલ રહ્યો. એણે જોયું ભગવાન આવ્યા, તરત ઊભો ના થઈ ગયો, પણ એની પાસે ઈંટ પડી હતી ને એણે નાખી અને ભગવાન એની પર ઊભા રહ્યા. એટલે ત્યાં ઈંટને કહેવાય વીટ, એટલે વિઠ્ઠલો કહેવો કમર ઉપર. એ હજુ ત્યાં ઊભો છે. અને આજકાલના મોબાઈલમાં હોય ને, છોકરાઓને સાયલેન્ટ રાખ્યો હોય, બાપાને પગ દબાવતો હોય, દબાવતો તો હોય જ નહીં, પણ કદાચ દબાવતો હોય, જો સાયલેન્ટ વાગ્યું તો ધીમે રહીને કે હમણાં આવું, પછી આવે જ નહીં રાતે 12 વાગ્યા સુધી. એક શ્રવણ થઈ ગયો આ દેશમાં કે પોતાની પાસે કશું નહીં, છતાં પોતાના આંધળા મા બાપને કાવડમાં લઈને 4 ધામની યાત્રા કરી એણે. અને આજનો શ્રવણ હોય, BMW ગાડી હોય, મર્સિડીઝ હોય કે એસ્ટીલો જેનથી માંડીને છેક ઉપર સુધી લેમ્બોર્ગિની ગાડી હોય ને, પણ એના મા બાપ એનો પ્રસ્તાવ મૂકે કે બેટા આપણે આ રવિવારે આપણે અંબાજી જઈએ કે પાવાગઢ જઈએ. એટલે પેલો ઘરવાળો એની ઘરવાળી જોડે પ્રસ્તાવ મૂકે કે આપણે તું હું ને મમ્મી પપ્પા આ રવિવારે આપણે અંબાજી જઈએ. એટલે એની ઘરવાળી તરત એની હવા કાઢ નાખે, તમારે જવું હોય તો જાઓ, મારે ક્યાંય આવવું નથી, કારણ કે તમારા બાપાને દેખાતું નથી, તમારા બાથી ચલાતું નથી, કોણ લઈ જશે અંબાજી? તમારે જવું હોય જાઓ. એટલે પેલાના બિચારાનો પ્રોગ્રામ કેન્સલ થઈ જાય. એટલે દેશમાં એક જ શ્રવણ થઈ ગયો કે જેણે પોતાના આંધળા મા બાપને બેસાડીને કાવડમાં યાત્રા કરી. રામચંદ્ર ભગવાન થઈ ગયા કે જેણે એક વચન ઉપર 14 વર્ષ વનમાં કાઢ્યા. માટે ગણપતિ દાદાએ આપણને સૌથી પહેલાં મા બાપની પૂજા કરતા શીખવાડ્યું. આપણે ગણપતિ દાદાને લાવીએ છીએ, 10 દિવસ ધામધૂમથી રાખીએ છીએ અને પછી નદીમાં પધરાઈ દઈએ છીએ. પણ એમણે જો આપણે ગણપતિ દાદાના આદેશો અનુસાર ના ચાલવું હોય ને તો ગણપતિ લાવવા નહીં, કારણ કે સૌથી પહેલી મા બાપની પૂજા એમણે કરતાં આપણને શીખવાડી. કે ગણેશ ને કાર્તિકે 2 આવ્યા અને હું બળ્યો કરતા હતા, તો શંકર ને પાર્વતી જ્યાં હિમાલય પર બેઠા હતા એમણે કીધું કે આ પૃથ્વીની પ્રદક્ષિણા જે પહેલો કરીને આવે એ બળ્યો. તો ગણપતિ તો બહુ મોટા હતા, વજનદાર. કાર્તિક તો એમનું વાહન મોર હતું, એ સીધા મોર લઈને ઉડ્યા આકાશમાં. અત્યારે જેટલા આકાશમાં ઉડે છે ને એ આકાશમાં જ ઉડે છે, નીચે પગ મૂકતા નથી. પણ ગણપતિએ મા બાપના બેહાડીને 108 વાર પ્રદક્ષિણા કરી દીધી. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. ત્યારે એ આપણને મા બાપનું એમણે મહત્વ સમજાયું. તો આપણે જો આવી રીતે મા બાપની સેવા કરીએ, આ સુખી થવાની એકદમ સહેલી ચાવી છે કે તમે તમારા મા બાપની સેવા નહીં કરો ને, તમે ગામમાં ગમે તેટલું દાન કરો, કોઈ કામનું નહીં. મા બાપ જેથી રાજી ના થયા ને એનો કોઈ મતલબ જ નથી. મા બાપના જો અંતરથી આશીર્વાદ મળી ગયા ને, તમારો પેઢો પાર છે. એટલે મારા મોહિની ભગત તો લખે છે કે તારા માતા પિતાની સેવા કરજે, પછી યાત્રા કરવાની જરૂર નથી. અને મારા બિંદુ ભગત લગે કે સીધી ને સાદી આ વાત મારી માનો, બનજો જગતમાં મા બાપનો સહારો. સીધી ને સાદી મારી તમારી માનો, બનજો જગતમાં મા બાપનો સહારો. ગણપતિને મળી છે પ્રદક્ષિણા કીધી. ગણપતિને મળી છે રીતિ ને સીધી, જ્યારે મા બાપની પ્રદક્ષિણા કીધી. મહિમા મા બાપનો જગથી છે ન્યારો, બનજો જીવનમાં મા બાપનો સહારો.
મહિમા મા બાપનો જગતી છે ન્યારો પણ જો જીવનમાં મા બાપનો સહારો બનજો જીવનમાં મા બાપનો સહારો. એ આંધળા મા બાપની આંધળા મા બાપની સેવાઓ કીધી કાવડમાં બેસાડી જાતરાઓ કીધી. આંધળા મા બાપની સેવાઓ કીધી કાવડમાં બેસાડી જાત્રાઓ કીધી. જીવ આપે શ્રવણે આ મહિમા વધાર્યો પણ જો જીવનમાં મા બાપનો સહારો એ બનજો જીવનમાં મા બાપનો સહારો. એ સીધી ને સાદી આ વાત મારી માનો પણ જો જીવનમાં મા બાપનો સહારો સીધી ને સાદી મારી એક વાત માનો બનજો જીવનમાં મા બાપનો સહારો. એ પુંડરી કે કીધી છે મા બાપની સેવા પ્રભુ પધાર્યા ત્યાં દર્શન દેવા એ પુંડરીકે કીધી છે મા બાપની સેવા પ્રભુ પધાર્યા છે ત્યાં દર્શન દેવા. ઈટ ઉપર ઉભા રહી વિઠોબા કહેવાયો પણ જો જીવનમાં મા બાપનો સહારો એ બનજો જીવનમાં મા બાપનો સહારો. એ સીધી ને સાદી આ વાત મારી માનો પણ જો જીવનમાં મા બાપનો સહારો એ સીધી ને સાદી મારી એક વાત માનો બનજો જીવનમાં મા બાપનો સહારો. એ પિતાના વચન પિતાના વચન શ્રી રામે સ્વીકાર્યા 14 વર્ષ જ્યારે વનમાં પધાર્યા એ 14 વર્ષ જ્યારે વનમાં પધાર્યા. એ પિતૃ વચનનો આ મહિમા છે મોટો પણ જો જીવનમાં મા બાપનો સહારો એ બનજો જીવનમાં મા બાપનો સહારો. એ પહેલું શરણ મા બાપના ચરણમાં પછી જાવું છે હરિના શરણમાં એ પેલું ચરણમાં બાપના ચરણમાં પછી છે જાવું હરિના શરણમાં. સર્વે તીર્થ મા બાપમાં નિહાળો પણ જો જીવનમાં મા બાપનો સહારો એ બનજો જીવનમાં મા બાપનો સહારો. એ અનેક ઉપકારો મા બાપના જાણો સેવા કરીને ની આશીષ પામો સેવા કરીને એની આશીષ પામો. એ પુનિત મા બાપનું જીવન ઉજાળો પણ જો